ગરીબોના હૃદયની ચીરફાડ કરી કરોડો રૂપિયા મેળવી આ વૈભવી જીવન જીવતો કાર્તિક પટેલ છે, તેના ઘરે ક્રાઇમ બ્રાન્ચ તો પહોંચી હતી અને દારૂની બોટલો પણ ઝડપી છે. સાથે આ પ્રશાંત વજીરાણાની વાત કરો, સીઓ ચિરાગ રાજપૂતની વાત કરો કે આ કાર્તિક પટેલ જે પોતે ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન છે, તેમણે કેવા કારનામા કર્યા અને તપાસને લઈને ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ શું કહ્યું તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ખ્યાતિ હોસ્પિટલમાં જે આ રાજ્યના રહેલા ગરીબ લોકો હતા, તેમના ગામમાં કેમ્પ યોજવામાં આવતા હતા. અમદાવાદ હોસ્પિટલ લાવી તેમના હૃદયની ચીરફાડ કરી આ પૈસાના જોરે આ હોસ્પિટલ નહીં પરંતુ કસાઈખાનું ચલાવનાર આ ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલે આ માનવતા છે તેને લજવી છે. આ લાખોથી કરોડો રૂપિયા તે રડતો હતો અને અય્યાસીની જિંદગી જીવતો હતો તેવી વાતો હવે દિવસે ને દિવસે બહાર પણ આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કાર્તિક પટેલના ઘરે દરોડો પાડે છે અને તેના ઘરેથી દારૂની બોટલો પણ ઝડપાય છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આ ખ્યાતિ હોસ્પિટલની તપાસને લઈને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ શું કહી રહ્યા છે તે આપ સાંભળી લો. ખ્યાતિની કેસમાં પહેલા જો ડૉક્ટર પ્રશાંત વજીરાની અટક કરવામાં આવ્યા હતા અને આજ સુધી આ રિમાન્ડ પર હતા. પરમ દિવસે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે. એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા અને એના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચે ફર્ધર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 4 દિવસની ફર્ધર રિમાન્ડ આપવામાં આવે છે. એના સાથે સાથે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દીધું છે. હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે, એની પણ ચકાસણી ચાલુ છે. તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં પીએમજેવાયનો પૈસા આવતા હતા એનો પણ ફ્રીઝ કરવા માટે બેંકનું લખાણ થઈ ગયા છે. અને આ જો 19 લોકોનું સર્જરી થઈ હતી, સ્ટન્ટ ડાલવામાં આવ્યા હતા, એની પણ ઓરિજિનલ ફાઇલ ક્રાઇમ બ્રાન્ચનો મળી ગઈ છે. એના સાથે સાથે 13 ગામમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા, એની પણ ઘણી બધી માહિતી ક્રાઇમ બ્રાન્ચમાં મેળવવામાં આવી છે. અને એના આધારે એવા ટાઈપનો પણ કોઈએ મૃત્યુ પામેલા હોય અને કોઈ ફરિયાદ આપવા માંગતા હોય તો ક્રાઇમ બ્રાન્ચ એના ઉપર પણ એક્શન લે. સર, નંબર ઓફ પેશન્ટ કેટલા હતા? 13 ગામમાં જે કેમ્પ કર્યા હતા એની અંદર નંબર ઓફ પેશન્ટ કેટલા હતા? પેશન્ટ્સ તો વધારે છે, પણ કઈ વાર ઓપીડી ત્યાં પણ થઈ જાય છે, સર્જરી નથી થતી અને એના આધારે એવરેજ એક કેમ્પમાં 10-15 થી જેટલા આ લોકો સર્જરી માટે લાવો. સર, અત્યારે જે 5 આરોપીઓ જે નામ છે, 2 બીજા નામ સામે આવ્યા છે. સેન્ટ્રલ લોકો અત્યારે એ લોકો ઇન્ડિયામાં છે, ફોરેન છે, કોઈ પ્રાથમિક માહિતી આવી છે આપણી પાસે કે ભાગી ગયા હોય? કે કાર્તિક પટેલ ફોરેન ઓસ્ટ્રેલિયામાં છે, બાકી ઇમિગ્રેશન દ્વારા જો માહિતી મળી છે ફોરેન નથી ગયા. અને 2 ઓર નામ ખોલવામાં આવે છે, સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ. આ લોકો પણ કેમ્પનું આયોજન કરાવતા હતા અને આ લોકો ડિસાઇડ કરતા હતા. અને જેવી રીતે ડૉક્ટર પ્રશાંત વિજરાની છે એનો પણ આ લોકો સંપર્ક કરતા હતા અને એના મારફતે ઓપરેશન કરાવતા. સર, હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓની સંડોવણી ખુલી રહી છે એમાં? હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓ કર્મચારીઓનું કનેક્શન ખુલી રહ્યું છે? પ્રાઇમા ફેસી તો હું કોઈ ડિટેલ નથી આપી શકતા, પણ અગર કોઈની સંડોવણી હશે તો સરકારની સૂચના મુજબ પણ એના વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવશે. સર, એવું કંઈ સામે એવું થયું કે રૂપિયા ડોક્યુમેન્ટ ઉભા કરી, ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને સર્જરી કરી નાખ્યું અને પૈસા લઈ લીધા હોય સરકારની યોજનામાંથી? અત્યાર સુધી એવા તો નથી આવ્યા, એને કોઈ ફોર્જ ડોક્યુમેન્ટ કર્યા હોય એવા નથી, પણ આ પણ એક ફોર્જરીનો ભાગ ટાઈપનો છે કે જેનો 20% હોય બ્લોકેજ અને એનો બતાવવામાં આવે કે ભાઈ તમારો જો અમે ટેસ્ટ કર્યા છે એમાં 80% બ્લોકેજ છે. તો આ એવા ટાઈપનો કોઈ
છેડછાડ કરે છે. સર, આરોપી કાર્તિક પટેલ જગન્નાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલો છે, એ બાબતે કોઈ વિગત વધારે? એવી કોઈ વાત નથી. સર, અગાઉ જે આ જ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીનું મોત થયું હતું, એ આ કેસમાં સંડોવાયેલી અલગથી ફરિયાદ કંઈક લેવાની છે કે આમાં ઇન્વોલ્વ કરવામાં આવશે? ગઈકાલે એક બે દર્દીઓ વસ્ત્રાપુરમાં આવ્યા હતા, ત્યાં જાનવજોગ લીધી છે. એનો અત્યારે આજે અમે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે. એનો પ્રાથમિક પૂછપરછ અને એના આધારે એના સાથે શું થયું એના આધારે અમે એક્શન લઈશું. 2022 અત્યાર સુધી આ હોસ્પિટલ શરૂ થઈ, કેટલા લોકોના ઓપરેશન થયા અને કોઈ ડેથ રેશિયો એનાલિસિસ કરી શકાય છે? અત્યાર સુધી આ કામ ચાલે છે. ગઈકાલે અમે ડાટા મળ્યા છે, એના આધારે અમે બધા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ બહુ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે. ક્યોંકि આ એક ટેકનિકલ ઇસ્યુ છે કે એના એક ચેકલિસ્ટ હોય છે હેલ્થ ડિપાર્ટમેન્ટની અને PMJY પોર્ટલની, તો એના આધારે અમે બધું આગળ તપાસ કરીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.